હેલો, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન થવાઈ ગઈ. એમ તો ગુડ આફ્ટરનૂન થઈ ગઈ. અમે સન્ડે અને નીકળી ગયા બહાર જવા માટે પાછા કા કઈ બાજુ જઈએ છીએ? જઈએ છીએ લોકલ શું કહેવાય પિકનિક સ્પોટ કે લોકલ કાઇન્ડ ઓફ બધા ફ્રેન્ડ્સ ભેગા થઈ એવી જગ્યા છે કિયામાં કરીને એક જગ્યા છે અહીંયા અમારા વોલંગોંગથી બહુ નજીક 30 મિનિટ કે છે. સરસ જગ્યા છે. અમે જોઈ નથી, અમે ખાલી પિક્ચરમાં જોયું છે પણ આજે અમે પર્સનલી જોઈશું. કે તો રેડી થઈ ગયા છે આ બે. શું છે ત્યાં સ્નેવું? તો એમાં શું છે? પાણી ઉડે. ઇટ્સ લાઈક નેચરલ એવું કંઈક છે, રાઈટ? એટલે અમે તમને આજ બતાવીશું. અને બીજા બે ફેમિલી છે, રાઈટ? બીજા ફ્રેન્ડ સાથે અમે જવાના છીએ. તો ચલો જોઈ લો, બ્લુ સ્કાય મસ્ત. અને અહીંયા પેલું ચાઇનીઝ ટેમ્પલ આવે છે દાદા ને. અહીંયા એક મોટું બીજું સરસ ટેમ્પલ છે. અમે હજી વિઝિટ નથી કર્યું, વોલોંગોંગથી નજીકનું, પણ અમે જઈશું તો બતાવીશું. આ અહીંયા વચ્ચે આવે છે. તો બસ અમે પહોંચવા ગયા હતા કિયામાં. અને ધ બ્યુટીફુલ વે, જે રોડ્સ બધા હોય છે મસ્ત હોય. બાકી જો અહીંથી દરિયો દેખાવા માંડ્યો છે ઓલરેડી. તમે થોડું ચાલો એટલે દરિયો તો આવી જ જાય. તો બસ અમે એન્ટર થઈ ગયા હતા. બ્યુટીફુલ સ્મોલ ટાઉન જેવું છે, મસ્ત દેખાતું હતું અહીંથી. લુક એટ ધ વ્યૂ. ઓ ગોડ, હિલ તો જોરદાર છે. બાકી આ તો બહુ ડીપ હિલ આવી. ચકડોળમાં બેઠા છે. બીક લાગે એવી હિલ છે. ઓય, It's like a roller coaster. ડ્રાઈવ કરવાની બીક લાગે. અરે રેવાનું. આ સીધું દરિયામાં જવાનું એવો વ્યૂ છે. We parked the car in the ocean. એવું જ લાગે છે. આપણે એને ક્રોસ કરવાનું છે, બ્રિજ હશે. એવું છે. જો આ પિક્ચર લેવો તો સરસ છે. ઓય માર There was some shop called Nicholas. Not my phone. માર્કેટ હોય એવું લાગે છે. માર્કેટમાં ફરવા જશો? તમે આમ એન્ટર થાવ ને ત્યાં જ વ્યૂ. અને અહીંયા એક મસ્ત ટ્રી છે, તમે જોઈ શકો છો. કાઇન્ડ ઓફ ક્રિસમસ ટ્રી, પણ ખબર નહીં અહીંયા કાયમ જ હશે, મને એવું લાગે છે. ઘણી બધી જગ્યાએ હતા. તો આ જગ્યાનું નામ હતું કિયામાં બ્લો હોલ. ત્યાં એકચ્યુઅલી આખું હોલ જેવું હતું, જેમાં પાણી, દરિયાનું પાણી આવે ને ઉડે. આખું પવન હોય ને તો એક આખું અલગ રીતનું તે કંઈક ક્રિએટ કરે છે. અહીંયા લખેલું છે. તો અહીંયા અમે જોવા ઊભા રહી ગયા હતા. એકચ્યુઅલી થોડું વિન્ડી હતું, અમને એમ તો થશે આજે ને અમને દેખાશે. આ હોલ છે ને, હોલમાંથી પાણી આવે, વેવ્સ આવે ને એટલે પાણી આખું પવન હોય તો ઉડે એવું કહે છે. ના મળ્યું, એટલું મોટું ના મળ્યું, નાનું તો જોયું અમે તો. પણ બહુ નજીક છે એટલે અમે આવીશું પાછા નેક્સ્ટ ટાઈમ. મસ્ત જગ્યા હતી આજુબાજુમાં, એટલું સરસ હતું. બધાએ પિક્ચર પાડ્યા અને બસ મજા કરી. તો અહીંયા કીધું એમ અમે વિચાર્યું કે ચલો હવે આગળ આપણે વોક કરીએ, પાછા અહીંયા આવીશું. અને જો ચાન્સ મળશે જોવા માટે તો ડેફિનેટલી જોઈશું. તો એવું વિચારીને અમે પછી ત્યાંથી નીકળી ગયા. તો અમે વોક કરતાં કરતાં આવી ગયા હતા બીજી સાઈડ. ત્યાં પણ લાઈક પિક્ચર લેવા માટે મસ્ત વ્યૂ હતો. તો બસ અમે બધા આવી ગયા હતા અહીંયા પિક્ચર લેવા માટે. અને ખરેખર મસ્ત વ્યૂ હતો. નાનું એવું ટ્રેકિંગ જેવું પણ થઈ ગયું એકચ્યુઅલી. તો મજા આવી અને બધાએ પિક્ચર પાડ્યા. મેમરીઝ તો બનાવવી પડે, બરાબર ને? તો બસ અમે પણ મેમરીઝ કરી લીધી સરસ. બધા સાથે પિક્ચર પાડ્યા અને એન્જોય કર્યું.
સરસ સ્પોટ મળી ગયો હતો ને, બધા ત્યાં જ બેસી ગયા અને એન્જોય કરી લીધું, ગપ્પા માર્યા અને બસ પિક્ચર પાડ્યા. ખરેખર મજા આવી ત્યાં બેસીને અને અવાજ દરિયાનો સાંભળતા હતા. Yeah. તો અમે થોડું બીજી બાજુ પર ટ્રેકિંગ કર્યું, થોડું પિક્ચર પાડ્યા. પણ આ બોયઝ બધા અલગ જગ્યાએ ગયેલા અને એમને એકચ્યુઅલી વેલ જોવા મળી ગઈ. તમને અહીંયા થોડું એનું પાછળનો ભાગ જોવા મળે છે, જો દેખાય તો સ્નેહ આવીને અમને કહેતો હતો, વાવ તમે મિસ કર્યું, અમે વેલ જોઈએ એમ. તો જો આટલું સરસ નજારો પણ જોવા મળી જાય તમને દરિયા કિનારે. તો એવા છે સરસ ઓસ્ટ્રેલિયાના બીચીસ, એકદમ નાઇસ ક્લીન બ્લુ વોટર, અને એનો અવાજ જે આવતો હોય એ સાંભળીને પણ આમ બેસીએ ને ખરેખર આમ બહુ શાંત લાગે. થોડું વિન્ડી હતું, તડકોય હતો, એટલે ગરમી નહોતી લાગતી પણ થોડું વિન્ડી વધારે લાગતું હતું. અમે સ્પોટ ગોતી રહ્યા હતા કે ક્યાં અમે પિકનિક કરવા બેસીએ અને ફાઇનલી અમે મળી ગયો. બહુ સરસ જગ્યા છે, નાઇસ સ્પોટ છે, પિકનિક એરિયા છે, બધું બહુ ટ્રેક કરાય એવું છે, છોકરાઓને પણ મજા આવે. તો તમે જો ઓસ્ટ્રેલિયામાં આજુબાજુમાં રહેતા હોય, આ સ્પોટ તમે ના વિઝિટ કર્યો હોય તો જરૂરથી કરજો, મજા આવશે. आज से पिकनिक टाइम क्या देखाड़ो आई क्यों आई कैप्चर्ड આ જો અમે પહોંચી ગયા છીએ કિયામાં બ્લો હોલ. અહીંયા આ એરિયામાં સરસ મજાનું એક પિકનિક સ્પોટ અમને મળી ગયું છે, એટલે અમે એમ વિચાર્યું કે ચલો આ પિકનિક સ્પોટ ઉપર બેસીએ અને અહીંયા પિકનિક કરીએ. તો કાર પાર્ક કરી છે, બધા અત્યારે પિકનિકમાં બધું ફૂડ અને સામગ્રી લેવા માટે ગયા છે અને અમે બેસી ગયા છીએ અહીંયા પિકનિક સ્પોટ ઉપર. જોવો અહીંનો નજારો, કેટલો સરસ જગ્યા છે. આજે પાછો પવન પણ એટલો જ છે અને અહીંયા જો નાનો એવો પાર્ક છે એટલે છોકરાઓ ત્યાં રમે છે. પહેલી બાજુ નીચે દરિયો છે, ક્લિફ છે, ક્લિફનો વ્યૂ પણ અમે તમને દેખાડ્યો. અને હતો બ્લો હોલ જે આગળની સાઈડમાં હતો એ પણ તમને દેખાડ્યું. પણ આજે અનફોર્ચ્યુનેટલી ઘડતી નથી, અમાસ છે, એટલે અમાસના કારણે ઓટ આવેલી છે, પાણી ઓછું છે, એના કારણે બ્લો હોલમાં એટલું પાણી ઉઠતું દેખાતું નથી. પણ બપોર પછી પાછો અમે ચાન્સ લેવાના છીએ. જો અમને વિડીયો મળે તો પાછો આમાં મૂકશું, બરાબર છે? તો સારું, ચલો હવે પિકનિક એન્જોય કરીએ આ જગ્યા ઉપર. આ જો અમે પાછા પિકનિક કરવા આવી ગયા છે. આ વખતે તમારે બે ફેમિલી છે પાછા, પ્રણવભાઈ ફેમિલી અને હાર્દિકભાઈ ને મોનિકા, બરાબર? મજામાં બધા? હાલો ઈશા, હેલો. જો અમે પાછા અહીંયા એકચ્યુઅલી બીચ છે પાછળ. અમે બહુ આજે વિન્ડી છે એટલે અમે થોડો ખૂણો ગોઈતો છે આજે પિકનિક કરવા.
ક્યાં આગળ કિયામાં બ્લો હોલ હા લો હોલ દેખાણું નહીં આજે ત્યાંથી સરસ મજાની પિકનિક સ્પોટ હતું પણ જો આપણે આ તડકા થોડી વધુ મજા આવી ના બહુ વિન્ડી છે એટલે ચાલ કેવી ચેરમાં બેસી ગઈ જો સ્નેવ શું જમવા માંડ્યો ઓલરેડી થેપલા વાહ ભાઈ વાહ મસ્ત વેરાયટી હતી લંચ માટે પિકનિક લંચ માટે થેપલા સેવ ટામેટાનું શાક પુલાવ છાસ એકદમ પરફેક્ટ ખરેખર મજા આવી બધાની સાથે જમીએ એટલે તો મજા જ પડી જાય નાઇસ ડે આઉટ હતું અને મેં કીધું એમ તમે થોડા પણ અમે એવી જગ્યાએ રહીએ છીએ કે થોડા પણ જાઓ નજીક કે બહાર એટલે થોડું તમને દરિયો મળી જ જાય તો આ હાફ એન અવર દૂર હતું અમારા ઘરથી પણ એટલી મસ્ત જગ્યા હતી અને પબ્લિક માટે લાઈક સ્પોટ છે આઈ થિંક બધા ફરવા અહીંયા આવતા હોય છે ઘણા બધા બીજા આપણા લોકો મળ્યા મને જે મારા ફોલોવર્સ અને સબસ્ક્રાઈબર છે એ પણ મળી ગયા ત્યાં એકચ્યુઅલી મેં એક્સપેક્ટ નહોતું કર્યું કે કિયામામાં એ મળશે પણ ખરેખર સરસ જગ્યા હતી એટલે લોકો વિઝિટ કરવા આવતા હોય અને અમે ત્યાંથી નીકળી ગયા અમે આવી ગયા છીએ આઈસ્ક્રીમ બારમાં બધાને આઈસ્ક્રીમ ખાવો તો જેલાટો બાર સરસ હતો આઈસ્ક્રીમ એકચ્યુઅલી અમે ગયા અંદર નાની એવી મસ્ત લાઈક એ ટ્રેડિશનલ શોપ હોય ને એ લોકો પોતાનો આઈસ્ક્રીમ પોતે બનાવે કાઇન્ડ ઓફ એવી રીતે ઘણી બધી ફ્લેવર્સ હતી બધાએ ચૂઝ કરી જેને જે ભાવતી અને જો બધાએ મસ્ત એન્જોય કરી લીધો આઈસ્ક્રીમ અને પછી ઘરે ગયા